તો સુરેન્દ્રનગરમાં પાક નુકસાન અંગેની સહાય ખેડૂતોના ખાતામાં જમા થવા લાગી, પરંતુ તે મજાક સમાન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। જ્યાં ખેડૂતોને આશા હતી કે 2 હેક્ટરમાં નુકસાન અંગે 44,000 જેટલી સહાય મળશે, તેની સામે માત્ર 5 થી 11,000 સુધીનું જ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે, જેની સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના લીધે ખેડૂતો વધુ દેવાદાર બને તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો ખેડૂતોને 2 હેક્ટરમાં નુકસાન અંગે 44,000 જેટલી સહાય મળશે તેવી આશા હતી, પરંતુ તેની સામે માત્ર 5 થી 11,000 સુધીનું જ વળતર ચૂકવવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જેટલું નુકસાન થયું છે તેટલું વળતર નથી ચૂકવાયું, જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે। મજાક સમાન રકમની ચૂકવણી થઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। તો 5 થી 11,000 રૂપિયા જેટલું વળતર ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યું છે। મહત્વના જે સમાચાર, ખેડૂતોને આશા હતી કે 2 હેક્ટરમાં નુકસાન અંગે 44,000 જેટલી સહાય મળશે, પરંતુ તેના સામે માત્ર 5 થી 11,000 સુધીનું વળતર ચૂકવવામાં આવતા ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, તેને લઈને સર્વે કરવામાં આવ્યો અને હવે જે સહાય ચૂકવાઈ છે તે પણ ખેડૂતોનો જાણે કે મજાક બનાવવા માટે ચૂકવાઈ હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે નુકસાનની જે રકમ છે તે વધુ છે અને તેની સામે વળતર ઘણું ઓછું ચૂકવાઈ રહ્યું છે। 5 થી 11,000 રૂપિયા જેટલું જ વળતર ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો ખેડૂતોને જે વરસાદ વરસ્યો હતો તેને લઈને પાક નુકસાન થયું હતું, જેમાં નુકસાન વધુ છે, પરંતુ વળતર મજાક સમૂહ લાગી રહ્યું છે, કારણ કે ઓછું વળતર ચૂકવવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે। માત્ર 5 થી 11,000 રૂપિયા જેટલું જ વળતર ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યું છે। ખેડૂતોને આશા હતી કે 2 હેક્ટરમાં નુકસાન અંગે 44,000 જેટલી સહાય મળશે, પરંતુ સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવામાં આવી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા થઈ રહ્યો છે। તો સુરેન્દ્રનગરમાં પાક નુકસાન અંગેની સહાય ખેડૂતોના ખાતામાં જમા તો થવા લાગી છે, પરંતુ તે પણ એક મજાક સમાન હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। જ્યાં ખેડૂતોને આશા હતી કે 2 હેક્ટરમાં નુકસાન અંગે 44,000 જેટલી સહાય ચૂકવવામાં આવશે, તેની સામે માત્ર 5 થી 11,000 સુધીનું જ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે, જેની સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને જેના લીધે ખેડૂતો વધુ દેવાદાર બને તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એક તો પાણી પહોંચાડવામાં નથી આવતું, પરંતુ જે વરસાદ વરસ્યો તેના કારણે જે પાક નુકસાન થયો હતો તેનું પણ હવે વળતર નથી મળી રહ્યું ખેડૂતોને। જેટલું નુકસાન થયું છે તેના બરાબર ઘણી ઓછી માત્રામાં વળતર તેમના ખાતામાં જમા થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો સુરેન્દ્રનગરના જે ખેડૂતો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સરકાર સિંચાઈનું પાણી તો આપતી નથી, પરંતુ જ્યારે વરસાદ વરસે છે તો વરસાદના કારણે પણ પાકને નુકસાન થાય છે અને તે નુકસાનીનું જે સહાય છે તે પણ પૂરતી માત્રામાં નથી ચૂકવાતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। જે રીતે ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે, જે સહાયની આશા હતી તે માત્ર હવે મજાક સમાન બની ગઈ છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 130% કરતા પણ વધુ વરસાદ પડ્યો અને ખેડૂતોના જે કપાસ અને મગફળીના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું। એક તરફ સરકાર દ્વારા સર્વેમાં એવું દેખાડવામાં આવી રહ્યું છે કે 33% કરતા વધુ નુકસાન થયું અને 1419 કરોડનું પેકેજ પણ જાહેર કરી નાખવામાં આવ્યું, ત્યારે હવે ખેડૂતોના ખાતામાં સહાય રૂપી પૈસા જમા થઈ રહ્યા છે, રૂપિયા જમા થઈ રહ્યા છે, પરંતુ તે મજાક સમાન રૂપિયા સહાય રૂપે થતા હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે। ખેડૂતોના ખાતામાં 1700 થી એટલે 11,000 સુધીના જ રૂપિયા જમા થતા હોવાનો ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે। ખાસ કરીને 2 હેક્ટર જમીનમાં જ્યારે નુકસાન થયું હોય ત્યારે 44,000 જેટલી સહાય ચૂકવવાની ખેડૂતોને આશા હતી, પરંતુ હાલ સરકાર દ્વારા માત્ર
1700 થી લઈ અને 11,000 સુધીનું વળતર ચૂકવવામાં આવતા હોવાનો આક્ષેપ છે. ખેડૂત આગેવાન રાજુ કરપડા આપણી સાથે છે. ખાસ કરીને સરકાર સતત ખેડૂતો સાથે મજાક કરી રહી છે. આ વખતે પણ આ પ્રકારનો ઘાટ, શું કહેશો? ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં જુલાઈ ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ, સપ્ટેમ્બર મહિનાની અંદર કમોસમી વરસાદ, ખેડૂતો પર એક પછી એક આફતો, કુદરતી આફતો આવતી રહી. એની સામે ઓગસ્ટ મહિનાના એન્ડમાં જે વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ અને જે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું, ત્યારે સરકાર દ્વારા એક સર્વેની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ જે ખેડૂતોને વળતર ચૂકવવાનું છે, તો એ વળતર પેટે બિનપિયત વિસ્તાર હશે તો પ્રતિ 2 હેક્ટર 1 હેક્ટર એટલે 11,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાના, એટલે કે 22,000 રૂપિયા ચૂકવશું. અને જ્યારે પિયત વિસ્તાર હશે તો એવા ખેડૂતને હેક્ટરે 22,000, 2 હેક્ટરની મર્યાદામાં 44,000 મળવા પાત્ર હતા. ખરેખર જે સર્વે કરવા ટીમ ગઈ છે, આ ટીમ દ્વારા આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક મોટી ગેમ કરવામાં આવી છે. સર્વે કરવા જતી વખતે સરપંચ તલાટીને સર્વેની ટીમ તરીકે કમિટીમાં સાથે રાખવાના હોય છે. ખેડૂતના ખેતર પર જઈ પંચ ચારેય છેડે ફરી પંચ રોજકામ કરવાનું હોય છે અને કેટલા ટકા નુકસાન છે આ ત્યાં રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. પણ થયું છે કેવું કે સરપંચ કે તલાટીને ખબર જ નથી. એને કહેવામાં આવ્યું કે અમારા ગામમાં સર્વે કરવા માટે આવ્યા છે, માટે સિગ્નેચર કરો. સરપંચે સહી કરી દીધી. વાસ્તવિકતા એ છે કે 50% ખેડૂતો એવા છે જેના ખેતર સુધી સર્વેની ટીમ પહોંચી નથી. માત્ર પંચાયતમાં અથવા તો કોઈ અધર જગ્યાએ બેસી અને એના આંકડા લખી દેવામાં આવ્યા છે. તો બાકીના જે ખેડૂત છે જ્યાં સર્વેની ટીમ પહોંચી છે, ત્યાં પણ માત્ર એક બાઉન્ડ્રી પર ઉભા રહીને 5-6 ખેતર જે દેખાતા હોય એનો ફોટો કેચઅપ કરી અને ત્યાં પોતાની ઓફિસે જઈને સર્વેની ટીમે આંકડા લખ્યા છે. જ્યારે ખેડૂતોને મોંઘા મોલું બિયારણ નાખી અને ખરેખર જે વધારે પડતો ખેડૂતોએ ખર્ચો કર્યો હતો, મોંઘવારી પ્રમાણે દર વર્ષે ખર્ચમાં વધારો થતો જાય છે, ત્યારે ખેડૂતને અપેક્ષા હતી કે સરકારે જે જાહેરાત કરી છે કે 2 હેક્ટરમાં 44,000 રૂપિયા મળશે અમને, તો આ જે અપેક્ષા હતી, આશા હતી, એના પર પાણી ફરી વળ્યું છે. જ્યારે પૈસા રકમ જમા થવાની ચાલુ થઈ ત્યારે ખેડૂતને ખબર પડી કે ખરેખર બિન પિયતમાં 22,000, 2 હેક્ટરમાં પિયતમાં 44,000 મળવા પાત્ર હતા. આજે પિયત વિસ્તારમાં 1,500 રૂપિયા, 11,000 રૂપિયા, 10,000 રૂપિયા મળે છે. ત્યારે ખેડૂત જ્યારે ફરિયાદ કરવા જાય છે ત્યારે એને જાણવા મળે છે કે મારી 3 હેક્ટર જમીન હતી, માત્ર અડધા હેક્ટરમાં નુકસાન છે. જે નુકસાનીનું ક્ષેત્રફળ હતું એ જાણી જોઈને આયોજન પૂર્વક ઘટાડી દેવામાં આવ્યું છે. એટલે કે જે 1419 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવેલી હતી એને ધ્યાને રાખી અને નુકસાનના આંકડા લખવામાં આવ્યા છે. પાક નુકસાન જે ખરેખર હતું એ ધ્યાનમાં રાખવામાં નથી આવ્યું. માટે સરકારને નમ્ર વિનંતી છે કે જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.